વરસાદની ઋતુ વાવેતર માટે એકદમ જ યોગ્ય માનવામાં આવે છે. હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને ચોમાસું એકદમ પૂરજોશમાં છે. તેથી જો સપ્ટેમ્બર મહિનામાં કેટલાક છોડ વાવવામાં આવે ને તો શિયાળો આવતા આવતા તમારી બાલ્કનીને એક નાનકડા બગીચામાં તે ફેરવી શકે છે. જો તમે પોતાના ઘરમાં ફૂલ ઉગાવવાનું પસંદ કરતા હોય તો આ સપ્ટેમ્બર મહિનો એકદમ જ બેસ્ટ મહિનો છે, જેની અંદર ગલગોટો, દાલિયા અને એવા ઘણા બધા ફૂલો સામેલ છે જેને તમે બીજથી ઘરે જ વાવી શકો છો. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સપ્ટેમ્બર મહિનામાં કયા ફૂલ રોપવા જોઈએ જેથી તમને શિયાળો આવતા આવતા એકદમ સુંદર સુંદર ફૂલ મળી શકે. સૌપ્રથમ તો છે દાલિયા. આ શિયાળામાં ખીલે છે અને એક મોટા અને સુંદર છોડ માનવામાં આવે છે. તમે તેને ઘરના બગીચામાં સરળતાથી વાવી શકો છો. જો સપ્ટેમ્બર મહિનામાં તેના બીજ વાવો છો તો 8થી 10 અઠવાડિયામાં ફૂલ ખીલવા લાગે છે અને વિવિધ અલગ અલગ ક્વોલિટીના હિસાબે તમે જે રીતના બીજ લીધા હોય તેના આધારે છોડમાં સફેદ, લાલ, પીળા અને ગુલાબી રંગના ફૂલો ખીલી શકે છે. બીજું છે ઝીનિયા. તેના છોડનું બીજ પણ વાવવામાં આવે છે સપ્ટેમ્બર મહિનામાં અને દિવાળી આવતા આવતા તો તેમાં ફૂલ પણ આવવા લાગે છે. તમે રંગબેરંગી ફૂલોવાળા આ છોડને સીધા કુંડામાં જ વાવી શકો છો. અને તમને જણાવી દઉં કે બીજ વાવવાના 45થી 60 દિવસમાં જ આ છોડ બની જાય છે અને તેમાં ફૂલો આવવા લાગે છે. ગલગોટાનું ફૂલ તો તમે વરસમાં ક્યારે પણ વાવી શકો છો, પરંતુ જો એ આ સપ્ટેમ્બર મહિનાનો ટાઈમ હોય ને તે એકદમ જ બેસ્ટ માનવામાં આવે છે અને તે છોડની ક્વોલિટી પણ સુધરે છે આ મહિનામાં. તેમને ઉગાડવા માટે બીજને સીડલિંગ ટ્રેમાં વાવો, એટલે કે એકદમ નાના નાના જે ટ્રે હોય તેની અંદર બીજ વાવીને શરૂઆત કરો. 20થી 25 દિવસમાં તેને છોડમાં બેસાડી દો અને પછી તેને કુંડામાં વાવો. આ નોંધ લેવી અગત્યની છે કે વાવેતરના 2 મહિના પછી જ આ છોડમાં ફૂલ આવવાનું શરૂ થાય છે, એટલે કે તમને ગલગોટાના ફૂલ આવતા આવતા 3 મહિનાનો ટાઈમ લાગશે. કેલેન્ડ્યુલાનું ફૂલ એકદમ જ સુંદર હોય છે અને આ છોડના બીજ પણ તમે ઘરે જ વાવી શકો છો. આ છોડ સપ્ટેમ્બર મહિનામાં વાવવા માટે એકદમ જ બેસ્ટ માનવામાં આવે છે. તેમાં પીળા, નારંગી, લાલ, સફેદ અને ગુલાબી રંગના ફૂલો હોય છે જે ઘરે કુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે. રોપણી પછી 45થી 60 દિવસમાં આ છોડ ખીલવાનું શરૂ કરે છે. પેટુનિયાનું ફૂલ એકદમ જ સુંદર હોય છે અને આ છોડના ફૂલ પણ ઘણી સુગંધ આપે છે. તમે તેને તમારા ઘરના ટેરેસ પર અથવા બાલ્કનીમાં સરળતાથી વાવી શકો છો. સપ્ટેમ્બરમાં તમે તેને પોટિંગ મિક્સચર ટ્રેમાં વાવી શકો છો અને આ છોડ બીજ રોપવાના 8થી 12 મહિના પછી ફૂલ ખીલવાનું શરૂ કરે છે. એટલે કે જો તમે આ વર્ષે પેટુનિયાનું બીજ રોપો તો પછી 1 વર્ષ પછી તમને તેના ફૂલ આવવાનું શરૂ કરી દેશે. તો આ વિડીયોમાં આટલું જ. આપણે બીજા વિડીયો સાથે બીજા અલગ ટૉપિક પર મળીશું. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો.